हेलो एवरीवन, दिस इज मोहित गढ़िया, को फाउंडर राजा रानी। आप सबका स्वागत है प्रियम जी ब्लॉग में। फिर से एक बार देखो, आज हम जा रहे हैं बारडोली, सूरत से नजदीक है। You and I will always वहाँ पे प्रिया मैम मेरे साथ में है। तो दिवाली बेन उका भाई तरसाड़िया करके एक ट्रस्ट है, वहाँ पे बहुत सारे स्टूडेंट है जो सिलाई मशीन सीखते हैं, स्टिचिंग का काम करते हैं वो ट्रस्ट के अंडर में। तो वहाँ पे जा रहे हैं, हमें इनवाइट किया गया है दोनों को गेस्ट के तौर पे। we'll always have that one night। मेरे साथ में मेरी टीम है, प्रिया मैम है साथ में, उसके बाद पार्थ एंड हर्ष, दोनों 4 लोग हम जा रहे हैं। मज़ा आएगा इस व्लॉग में, क्योंकि इस तरीके की कम्युनिटी जो हमारे जैसा ही कुछ कर रही है उनको इंस्पायर करना हमें बहुत अच्छा लगता है। Women empowerment નો true example is Priya ma'am, Rajarani coaching Surat. આજથી 7-8 વર્ષ પહેલા, મતલબ જ્યારે મેં 10માની એક્ઝામ કમ્પ્લીટ કરી, તો પહેલા તો મારે ડૉક્ટર જ બનવું હતું, હું ભણવામાં પણ હોશિયાર જ હતી, પણ પછી ખબર નહીં ઇન્ટરેસ્ટ એટલો બધો ભણવામાં નહોતો અને નહોતું સમજાતું કે શું કરું. એવું વિચાર્યું કે સીવણ શીખવા જાઉં, પણ મશીન ઉપર બેસવું મને બિલકુલ ગમતું નહોતું, કેમ કે જે લોકો એવું બધા, મતલબ મમ્મીને લોકો એવું કહેતા કે ભણાય, કે મશીન ઉપર બેસી તો લોકો શું કહેશે કે તું મશીન ચલાવે છો. કેમ કે અત્યારે એવું નથી, પહેલા એવું હતું. પહેલેથી મને એવું હતું જ્યારે હું નાની હતી ત્યારે કે કંઈક કરવું છે, પણ શું કરવું, કેમ કરવું એનો કોઈ આઈડિયા નહોતો. અને ફેમિલી બેકગ્રાઉન્ડ એવું સમજો કે એકદમ સિમ્પલ, કે કંઈ પણ માંગે ને તો પપ્પા એમ જ છે કે જાતે કમાઓ તો ખબર પડે કે પૈસા કઈ રીતે આવે અને કઈ રીતે વાપરવા જોઈએ. હવે ત્યારથી એ સમજાવું કે પૈસા તો કમાવા જ પડશે, પણ કેમ એ નહોતી ખબર. મારી કોઈ ફ્રેન્ડ નથી, હું કે બહાર ન જતી, ઘરમાં ને ઘરમાં કંઈ ને કંઈ કામ કર્યા કરતી. હવે જ્યારે આવી રીતે પછી મેં સીવણ ક્લાસ જોઈન કર્યું તો ત્યાં મને સર મળ્યા. અમે બંને સાથે પછી ડિસાઈડ કર્યું કે કોલેજ કરીએ. ત્યારે છે ને મારો ઓલરેડી એક બિઝનેસ સ્ટાર્ટ હતો. મોહિત સર અને મારા અત્યારે જે જેઠાણી છે, બંને રાજરાણી કુટોર કરીને એક બિઝનેસ સ્ટાર્ટ હતો, જેમાં એ લોકો આઉટફિટ રેન્ટ ઉપર આપતા, કસ્ટમાઇઝ કરતા. તો પછી મેં જ્યારે શીખવું પછી એના બધા આઉટફિટ હું સ્ટીચ કરતી. મતલબ એક ટાઈમ એવો હતો કે શોરૂમમાં 300 થી 400 પીસ હતા, તો મેં એને સર જ સ્ટીચ કરેલા હતા. તો એમાંથી ઘણું બધું શીખવા મળ્યું કે કઈ રીતે આઉટફિટ સ્ટીચ થાય, ક્લાયન્ટના કેવા પ્રોબ્લેમ હોય તો કઈ રીતે સોલ્વ થાય. કેમ કે મેં જોયું ને તો મેઇન પ્રોબ્લેમ બ્લાઉઝમાં આવતો કે એ લોકોના ફિટિંગ બરાબર ન હોય, ક્લાયન્ટ આવે પાછા અલ્ટ્રેશન કરવા પડે. મેં એવું કીધું કે મારે કોચિંગ સ્ટાર્ટ કરવું છે. ઓલરેડી તે ચાલતા એમાં હું મારું કામ પણ કરતી. ઘરેથી પહેલી વાર તો એવો જ રિસ્પોન્સ આવ્યો કે ઓલરેડી આ બધું છે તો એમાં જ ધ્યાન અપાય ને આ કરવાની કંઈ જરૂર જ નથી. પણ તોય મેં મારી જીદ નહોતી છોડી કે નહીં, મારે કરવું જ છે. અને મારી ઈચ્છા પહેલેથી એવી હતી કે જે મતલબ મેં ફેસ કર્યા હતા પ્રોબ્લેમ, એ મને ખ્યાલ છે કે મેં સીવણ ક્લાસમાં 5000 ફી કઈ રીતે ભેગા કર્યા હતા, પૈસાની ફી ભરી હતી, અને કોલેજમાં 1 લાખ રૂપિયા ફી હતી. તો એ મેં મારા જાતે જ ભેગા કર્યા હતા ને ભાઈ, મતલબ ત્યાં હું શીખવા ગઈ હતી. પણ તોય જે હતું ને, મતલબ જે આપણે શીખવું હતું ને
શીખવા નહોતું મળ્યું. તો મારી ઈચ્છા એવી હતી કે જે પ્રોબ્લેમ મેં ફેસ કર્યા છે ઓલરેડી ઘણી બધી દીકરીઓ એ ફેસ કરે છે અને બહાર પણ જાય છે, પણ છતાં પણ એને જે જોઈએ છે એ નથી મળતું. પોતાની જાતે બિઝનેસ કેમ કરવો, મતલબ અમે બધા સબ્જેક્ટ જાતે એડ કર્યા છે. મતલબ અમારો કોઈ સિલેબસ એવો નથી કે જે બાકી બધી કોલેજ કે એવું કોઈ કરે. મતલબ બધું પ્રેક્ટિકલ કે મેં અને સરે જે જોયા પ્રોબ્લેમ કે ભાઈ આ કરવાથી આ નથી સમજાતું અથવા આવું હોવું જોઈએ, તો બધી મેથડ પોતાની, તો આવી રીતે અમે શરૂઆત કરી અને અહીંયા સુધી અમે પહોંચ્યા. આપણે જે ધારીએ ને તે બધું પોસિબલ છે કરવું.